તો હાલો મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. અને અત્યારમાં જો ગાડી લઈને નીકળી ગયા છીએ અને જવાનું છે શૂટિંગ કરવા. તમે બધા કન્ટિન્યુ બનાવી રહેજો. સાહલ બેન અમારા હારે આવે છે અને મામાને ઘરે જવાના છે. મામા ઘર વચ્ચે આવતું હતું મેં કીધું બે જ્યાં સુધી શૂટિંગ થશે ત્યાં સુધી. હા, એટલે શૂટિંગ હાટું ના આવતા પણ એને મામાને ઘરે જાવ. કા જાહર મામાને ઘરે જવું છે ને એટલે આવીશું ને તું. ઢીંગલા પોતા હારે લઈને એટલે ઢીંગલા પોત્યા બધું લઈને જો વેહી ગયા છે. અને વાહ લબાસા આમ જો હાર્દિક ભાઈ હોતો ને રે એવા છે ડોકાશા કાઢે હું લેવાય હોય રે હે મેં કીધું તું કઈ વાંધો ને હાલો હવે સાવાનું ક્યાં મને ખબર નથી પણ લઈ જઈને આપણે અત્યારે સંધ્યાબેન ના ઘરે આવી ગયા છે. એના મમ્મી ના ઓલે જો આ ઉતારી નાખ્યા. જો આ સંધ્યાબેન ને ઉતારી વાળા છે એના ઘરે મમ્મી ના ઘરે. કા મજા આવશે ને? બહુ મજા આવે છે. આને નથી રહેવાનું પાછું વ્યુ આવવાનું છે. વળતા લેતા જજો. હા જો એના મમ્મી ને ઘરે ઉતારી દીધા. જાહલ બેન જો હામાં ઉભા પડે હાલો. અને અમારે જવાનું શૂટિંગ કરવા એટલે બેન ને ઉતારી દીધા છે. હવે નીકળવે હાલો તો ફોન કરજો. એ ઓ હાલો એને અહીંયા આટો ખાવાનો હતો એટલે આટો ખાઈ લે આવી પુલભાઈ એટલે અહીંયા ઉતારી દીધા. આપણે નવગણવદરમાંથી હવે નીકળ્યા છીએ. આપણે આવી ગયા છીએ ચિરાગભાઈના ઘરે, કારણ કે આપણે શૂટિંગ ન્યાનું ગોઠવેલું છે એના ગામમાં. આર્મી તો જો કરે હેઠો બે જાને વિપુલભાઈના દોસ્તાર છે, ખાસ મિત્રો છે જીગરજાન. તો આપણે ન્યા આવી ગયા છીએ. કા વિપુલભાઈ જાદા દી આટો પધાર્યા ને એ તો આપણે કામ હતું એટલે આવ્યા છીએ. તો એ હું નહીં સેટું પડે છે નકર આપણે ફિલ્મમાં લઈ જઈએ એવું છે. વેકેશનમાં આપણે જાજો સ્ટોક કરી નાખ્યું. વી આવજો તમે તારે અને આપણે જરૂર હશે. કા વિપુલભાઈ? તો કાંઈ વાંધો ના. આપણે સોંગનું શૂટિંગ કરવાનું છે એટલે આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. પાછા થોડા ઘણા દેખાય છે તડકો જેવો છે ને તો કાંઈ વાંધો ના. કન્ટિન્યુ બનાવ્યો. આપણે સોંગનું શૂટિંગ ત્યાં રામાપીર બાપાનું ગીત બનાવેલું છે તો એનું આપણે એક્ટિંગ કરવાની છે તો કન્ટિન્યુ બનાવી રહીશું. આપણે આવી ગયા છીએ રામાપીર બાપાના મંદિરે. દર્શન કરી લઈએ પછી આપણે શૂટિંગનું કામકાજ ચાલુ કરી દઈએ. મસ્ત મજાનું લોકેશન છે. અહીં કણે રામાપીરનું મંદિર છે. આપણે ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે. અને હાલો હવે આપણે છે ને થોડુંક કાઢવા અબક તેબક ચાલુ કરી દઈએ. જા છોકરા હારે આમ જાય એવા છે. શાંતિ બે જો બટા. અડવાદા રમવા આવ્યા હો તમે? કરતા જો મસ્ત મજાનું મંદિર છે રામાપીર બાપાનું. શૂટિંગની તૈયારી ફૂલ થઈ ગઈ છે. ચિરાગભાઈ ઘરે આપણે જવાનું છે જમવા, કારણ કે એનો એટલો બધો આગ્રહ છે, ભાવ છે તો આપણે જમી એવી અહીંથી આવ્યા છીએ તો એમ કે ભૂખ્યા ન જવા દે. તો હાલો કાંઈ વાંધો નહીં, તડકો ફૂલ થઈ ગયો છે ને આપણે હવે જઈએ ચિરાગભાઈ ઘરે. એમના વાઈફને ક્યારના મોકલી દીધા છે રસોઈ બનાવવા. તો આપણે ગાડી હમણાં આવે એટલે હાલો નીકળવી પછી તડકાને. તો બાય બાય જ કરતા હો, લાઈક કરતા. હાલો હવે જવું છે ને કે જમવા જવાનું છે? ક્યાં જવાનું છે? ચિરાગભાઈ ઘરે જમવાનું વાત બનાવી છે. એવું છે? જમી આવી હવે ચિરાગભાઈ ત્યાં. હાલો જમી આવી. કેટલી ખુશી છે અહીંયા આવ્યા પછી? રોહિતની ઓલાને જમવાનું બનાવ્યું હોય આપણે જમવું ખુશ છે. અને અહીંયા આવ્યા મજા આવી કે તમને કેમ લાગ્યું લોકેશન? મંદિર તુલસી આશ્રમ એવું છે. હાલો હાર્મિકને તો બહુ નવાઈ લાગે આમ છે ખ્યાલ મંડો કરવા દો. હાર્મિક મજા આવી એને આ ભાઈ યાર મજા આવી જાય. ચિરાગભાઈ છોકરો છે ને તો કાંઈ વાંધો નહીં. હાલો આપણે આવી ઘરે ફાઇનલ હવે બેસી ગયા છે જમવા. વિપુલભાઈ બે જો બાકાજી કે બોલાવી દેવાના છે હમણાં ચિરાગભાઈના ઘરે. હાદું જ હોય ત્યારે નડે એવું ખવાય જ નહીં. જો તોય કેટલું બધું છે તમે જો. આ જો આ બે ભાણા જો બે હાર્મિક ને મારા બે લગભગ હરીફાઈ કરતા હોય ને એમ પાપડ ખાય. જો હરીફાઈ કરો બટા. તાણ કરો છો એવું છે? ભાઈબંધ બની ગયા છે કાંઈ વાંધો નહીં. હાલો હવે જો બેન વાટે છે આપણે જમવા. કા હા તો હાલો કાંઈ વાંધો નહીં આપણે જમી લેવી. શૂટિંગ કરીને થાકી ગયા છે તો થોડુંક ખાઈ લેવી. આવી ગયા છે જાહલના મામાના ઘરે. જાહલ બેન જો કેટલા રાજી છે. જાહલ
બાય બાય કહેતો બાય બાય બંધ કરવાની બહુ ઉતાવળ. હે ભાઈ એમ ને બ્લોગ બંધ કરતા આવડે? છોટી અને સંધ્યાને તો આવું એમ જ નથી થતું આમ જોઈએ ને કેમ થાય આવું? એને પિયરમાં કાંઈ વાંધો નહીં હાલો જો મસ્ત મજાનું શરબત આવી ગયું છે તો આપણે પી લઈને પછી આ દેને આવડા બધા જો શરબત પીને ટાઢા થઈ ગયા આમ વિપુલભાઈ થાકી ગયા ને માફ કરી દેજો હો, તમને ઠકવાડી દીધા એમ આમથી આમ શૂટિંગ ઉતરાવીને અને ભૂખ નથી લાગી ને છે તો કેજો ગાંઠિયા બાઠિયા મંગાવી દે એ તમે કેમ પીવા મોટો થઈ ખાધું જાય એમ પેટમાં ખાધું છે ને તો પછી આને જા એક ને આમ એમ નથી થતું ઠેલા પેક કરી એમ હાલો ને હવે એટલે એમ કરીને મારું છેલ્લા હું પેક થાય હાલો. તને તેડવા દે મેં આવ્યા સીવી બેનને ફાઇનલ આપણે તેડી લીધા છે આ તો મને તેમ જ થાય હકીકતમાં કે તમને આજ તેડવા જ આવ્યા હતા એમ તો આપણે કેટલા દિવસ રોકાણીમાં એમ કરે તેડવા આવ્યા છે મેકવા આવ્યા છે. તડકો એવો છે ને તડકાના બે માં દીકરી પડ્યા છો જાહલ ને બે ને જાહલ તો અમારે ઢીંગા જ ન મૂકે પાછા કા બટા કા જાહલ તાર મામાને ઘરે મજા આવી હતી એ ચાલો એ ચોટી બોલાવે એ તાર મામાને ઘરે મજા આવી બટા ભાવનગર જઈ આવો રિહાણી. પછી વાત જોયું આ ભાઈ અમારે એવા હળિયા છે ને જો હળી જ કર્યા રાખે હું કરશું એલા ને કાસ ખોલે છે ને બંધ કરે છે એવું બધું કરે છે તો હાલો આપણે ઘરે જઈ બસ મેં ત્યાં ઊભા રાખત રહીશું તો ફાઇનલ આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવ્યા છે ને હવે આપણે જમવાનું થોડુંક બનાવી નાખ્યું તો આપણે જો પહેલાં બટેટા પૌવા બનાવવાના છે એટલે જો મસ્ત મજાના બટેટા બફાઈ ગયા છે એ પંખો બંધ કરો ને સંભળાતું નથી વ્લોગ પૂરો કરું છું અને હવે તમારે શું ખાવું છે તમારે શું ખાવાનું છે બટાકા પાવ ખાવાના બટાકા પાવ બે પંખો ચાલીને ઊભા રહી ગયા છો કાંઈ વાંધો ને હાલો આપણે બટેટા પૌવા બનાવી નાખવી અને પછી થોડુંક શાક રોટલી બનાવી નાખી પછી આપણે હળું પાણી કરીને પાછા ઠાક્યા પાક્યા ધાબે વ્યા છે